હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય સમાજ વાર્ષિક પરીક્ષા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર વિભાગ એ તમને અહીંયા આપ્યું છે। સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પહેલું, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો જવાબ આપ્યો છે ડેલહાઉસી। ત્યારબાદ બીજું, પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો જવાબ છે મેડમ ભીખાઈજી કામાએ। ત્રીજું, ભારત સ્વતંત્ર બન્યા પછી દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી? તો એનો જવાબ છે આયોજન પંચની રચના કરી। ચોથું, ભારત આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં ખાલી જગ્યા સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે? તો જવાબ છે વ્યક્તિ દીઠ એક મત। પાંચમું, ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકે કઈ લેનમાં આવી જવું જોઈએ? તો જવાબ છે પોતાની ડાબી તરફની લેનમાં। આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો। પહેલું, ખાલી જગ્યા આંદોલનની અસરને લીધે દેશમાં અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું? તો અહીંયા તમને ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો જવાબ આપણે પસંદ કરીને લખવાનો છે। તો એનો જવાબ છે અસહકારના આંદોલનની અસરને કારણે। બીજો પ્રશ્ન, ખાલી જગ્યાએ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે? તો જવાબ છે વિશ્વ શાંતિ। આગળ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ ખાલી જગ્યા ભાષામાં થાય છે? જવાબ છે અંગ્રેજી ભાષામાં। પ્રશ્ન 9, ભારતમાં ખાલી જગ્યાથી મે સુધીના સમયગાળાને ઉનાળો ગણવામાં આવે છે? તો જવાબ છે માર્ચથી મે સુધીના સમયગાળાને। પ્રશ્ન 10, જંગલોમાં આગ લાગેલી આગ ખાલી જગ્યા કહેવાય છે? તો જવાબ છે દાવાનળ। આગળ, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, ભારતના બંધારણે 6 થી 14 વર્ષના સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે। વિધાન ખરું છે। બીજું, લોક અદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે? વિધાન ખરું છે। ત્રીજું, ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે? વિધાન ખોટું છે। ચોથું, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ રાજ્યમાં આવેલું છે? વિધાન ખરું છે। પાંચમું, કથકલી કર્ણાટકનું પ્રસિદ્ધ નૃત્ય છે? વિધાન ખોટું છે। આગળ, યોગ્ય જોડકા જોડવાના છે। પહેલું આપ્યું છે વાઘ, તો એની માટે જવાબ આપ્યો છે પશ્ચિમ બંગાળ। બીજું આપ્યું છે ઈસવીસન 1946, એની માટે જવાબ આપ્યો છે મુંબઈ નૌકા વિગ્રહ। ત્યારબાદ પૂર્વ જર્મની પર અંકુશ, તો એની માટે જવાબ આપ્યો છે સોવિયત યુનિયન। અને ત્યારબાદ ન્યાયમાં થતો વિલંબ નિવારે છે, તો એની માટે જવાબ આપ્યો છે તમને સી લોક અદાલત। અને છેલ્લું કર્કવૃત, તો એની માટે જવાબ આપ્યો છે 23 ડિગ્રીથી ઉત્તર અક્ષાંશ। આગળ, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો। પહેલું આપ્યું છે માનવ અધિકાર એટલે કે હક। માનવ અધિકાર એટલે હક એ વ્યક્તિના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે એવા આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ જે અધિકાર માનવીના વિકાસ માટે અનિવાર્ય છે તેને માનવ અધિકાર કહે છે। બીજો પ્રશ્ન, મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? તો જવાબ છે અનિયમિતતા અને અનિશ્ચિતતા। આગળ, વૃક્ષોના સમૂહને શું કહે છે? તો જવાબ છે જંગલો। આગળ, આપત્તિ પછી કઈ કામગીરીનો ક્રમ છેલ્લો આવે છે? તો જવાબ છે પુનઃસ્થાપનાની। વિભાગ બી, પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। પહેલો પ્રશ્ન, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો એનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો। ત્યારબાદ, સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? તો એનો જવાબ પણ તમને સ્ક્રીન પર આપવામાં આવેલો છે। પ્રશ્ન 27, અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોને નીમવામાં આવેલ હતું? તો જવાબ છે અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર તરીકે ચક્રવર્તી સિંહ રાજગોપાલાચારીને નીમવામાં આવ્યા હતા। આગળનો પ્રશ્ન, કારણ આપો। સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો? તો એનો જવાબ તમને સ્ક્રીન પર અહીંયા આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો।
આગળનો પ્રશ્ન, કેન્દ્ર સરકારે કોનો અધ્યક્ષ રાજ્ય પુનર્રચના પંચની રચના કરી? તેમાં બીજા કયા 2 સભ્યો હતા? તો જવાબ, કેન્દ્ર સરકારે ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલીના અધ્યક્ષ પદે રાજ્ય પુનર્રચનાની રચના કરી. તેમાં બીજા 2 સભ્યો હૃદયનાથ કુંજરુ અને KM પનીકર હતા. આગળનો પ્રશ્ન, સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો. તો એનો જવાબ તમને અહીંયા સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન, લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) શું દર્શાવે છે? જવાબ, લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ધર્મ, જાતિ, ભાષા કે કોમના નામે મત માંગીને ચૂંટણી પ્રચાર કરવો એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તેમ દર્શાવે છે. આગળનો પ્રશ્ન, સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો. તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આગળનો પ્રશ્ન, આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે એમ શાથી કહી શકાય? ભારત ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. એ પછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો, જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન છે. આમ કહી શકાય કે આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે. આગળનો પ્રશ્ન, મૃદાવર્ણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ તે જણાવો. તો તમે અહીંયા સ્ક્રીન પર એનો જવાબ જોઈ શકો છો. પ્રશ્ન 35, શબ્દ સમજાવો. ખનિજ, નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થને ખનિજ કહે છે. પ્રશ્ન 36, જંગલ વિનાશની અસરો કઈ કઈ છે? તો એનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, શબ્દોની સમજૂતી આપો. જળ સંરક્ષણ, તો એની સમજૂતી તમને અહીં આપી દેવામાં આવેલી છે. આગળ વિભાગ C, પ્રશ્નોના 60 થી 80 શબ્દોમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાઓ સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. તો એનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 39, ટૂંક નોંધ લખો. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ, તો તેના માટે પણ તમને જવાબ સંપૂર્ણપણે અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો લખો. તો એ તમને અહીંયા સંપૂર્ણપણે સ્ક્રીન પર દર્શાવી દેવામાં આવ્યો છે. ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો. ભારતીય નાગરિકની કેટલીક ફરજો હેતી છે: દેશના કાયદા અને સંસદના નિયમોનું પાલન કરવું, દેશની સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરવું, પર્યાવરણની રક્ષા માટે પ્રયત્ન કરવો, દેશના પરિપ્રેક્ષ્યમાં અન્ય નાગરિકો સાથે સમજૂતી અને એકતા માટેનું કાર્ય કરવું. આગળનો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. તાબાની અદાલતો. તાબાની અદાલતો માટે પણ તમને અહીંયા સંપૂર્ણપણે જવાબ સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. મતદાર અને સરકાર, તો એના વિશેની ટૂંક નોંધ પણ તમને અહીંયા સ્ક્રીન પર આપી દેવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન, આબોહવાની માનવ જીવન પર થતી અસરો વર્ણવો. તો એની અસરો તમને અહીંયા સંપૂર્ણપણે આપી દેવામાં આવી છે, જે તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 44, કારણ આપો. ભારતમાં પક્ષીઓની વિવિધતા અજોડ છે. ભારતમાં મોર, હંસ, સારસ, ઘોરાડ, ચિલોત્રો વગેરે મુખ્ય પક્ષીઓ છે. શિયાળામાં કચ્છના રણમાં હજારોની સંખ્યામાં સુરખાબ પક્ષીઓ આવે છે. ભારતમાં કાબર, કાગડા, કબૂતર, ચકલી, પોપટ વગેરે પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં હોય છે. આગળનો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ. તો તમને અહીં જવાબ આપ્યો છે: બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા,
પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય વગેરે પૂર્વ ભારતના રાજ્યો છે. બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભો પહેરે છે, જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની બંગાળી સાડી પહેરે છે. આગળનો પ્રશ્ન, ટ્રાફિક જામ એટલે શું? તેની અસરો કઈ કઈ છે? તો એની માટેનો જવાબ તમે સંપૂર્ણપણે સ્ક્રીન પર આપવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. વિભાગ ડી, પ્રશ્નોના સવિસ્તાર રીતે ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન આપ્યો છે, ટૂંક નોંધ લખો આઝાદ હિંદ ફૌજ, જેના વિશે સંપૂર્ણપણે ટૂંક નોંધ તમને અહીંયા સ્ક્રીન પર આપી દેવામાં આવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો સોવિયત યુનિયનનું વિઘટન. તો એના વિશેની ટૂંક નોંધ પણ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન, ટૂંક નોંધ લખો ભારતનો ટેકનોલોજી ક્ષેત્ર વિકાસ. તો એના વિશે પણ તમને જવાબ સંપૂર્ણપણે અહીંયા સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. પ્રશ્ન 50, ટૂંક નોંધ લખો રાજ્યપાલનું સ્થાન અને કાર્યો. તો એની માટેની ટૂંક નોંધ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવી છે. આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન 51, ટૂંક નોંધ લખો રાજકીય પક્ષના પ્રકારો. એની સંપૂર્ણ સમજૂતી આપતો ઉત્તર તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન 52, જંગલોની ઉપયોગિતા લખો. તો જંગલોની ઉપયોગિતા માટેનો ઉત્તર તમને આ સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 53, ટૂંક નોંધ લખો પશ્ચિમ ભારતના તહેવારો અને ઉત્સવો. તો એની માટે પણ તમને એ જવાબ આપી દેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, નીચે આપેલ વિગતોને નકશામાં દર્શાવો. તો તમને અહીંયા કેટલીક વિગતો આપી છે. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થળે દર્શાવો. તો એમાં છે નેપાળ, સાંભર સરોવર, કાળી જમીનનો એક પ્રદેશ, વન્યજીવ અભયારણ્ય કે જે છે સારિસ્કા, જે તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.